નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર ભારતીય સમાજની વાત કરીએ કે ભારત વર્ષમાં વર્ષોથી આપણે જોઈએ છે ભારત દેશ આઝાદ થયો તે પહેલાંથી જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવામાં આવી હતી અને જાતિ આધારિત વસ્તી ગણતરી કર્યા બાદ પણ અહીંયા આપણે ત્યાં જોવા મળ્યું છે કે દેશ આઝાદ થયો ત્યારથી જાતિ આધારિત ભેદભાવો પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલમાં આ એક ચર્ચાને લઈને એટલે કે જાતિ આધારિત ભેદભાવનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે, જેની ગંભીરતા લેવામાં આવી સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે સરકાર દ્વારા યુજીસીમાં નવા ફેરફાર કરવામાં આવ્યા એટલે કે નવા નિયમો બનાવવામાં આવ્યા। યુજીસી નવા નિયમો એટલે કે નવી માર્ગદર્શિકા 2026 જાહેર કરવામાં આવી છે। દેશભરની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં એટલે કે શૈક્ષણિક સંસ્થાઓમાં જાતીય ભેદભાવ ન થાય તેના માટે ધ્યાન રાખવા માટે આ નવા ફેરફાર કરવામાં આવ્યા છે, પણ આ નવા બિલને કારણે ઘણો બધો વિરોધ દેશભરમાં ઊભો થયો છે। સવર્ણ સમાજ અત્યારે રોડ પર જોવા મળી રહ્યો છે અને વિરોધ કરી રહ્યો છે કે આ જે ફેરફાર કર્યા એમાં સવર્ણ સમાજને અન્યાય થશે અને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવા ઉદ્દેશ સાથે આ બિલ લાવવામાં આવ્યું હોય તેવી વાત રજૂ કરવામાં આવી છે અને તેના આધાર પર સમગ્ર દેશમાં સવર્ણ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે છે। મુખ્ય ઉદ્દેશ એ જોવા મળી રહ્યો છે કે જે જૂનું માર્ગદર્શિકા હતી તેમાં ઓબીસીનો સમાવેશ થતો ન હતો, માત્ર SC/STનો સમાવેશ થતો હતો અને હવે ઓબીસીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તેના આધાર પર હવે સમગ્ર દેશભરમાં સવર્ણ સમાજ દ્વારા જોરશોરથી વિરોધ પ્રદર્શન આ બિલ પાછું ખેંચવા અને કાળો કાયદો છે તેવું કહેવામાં આવી રહ્યું છે। આ કાયદો પાછું ખેંચવાની પણ માગ કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં અનેક દલીલો કરવામાં આવી છે। જોવું રહ્યું કે આ ખરેખર યુજીસી દ્વારા લાવવામાં આવેલા નવા નિયમો એ સમજણ છે કે પછી સમસ્યા છે કે પછી આની પર માત્ર ને માત્ર દેશની રાજનીતિ એટલે કે રાજકારણ રમાઈ રહ્યું છે। ચર્ચા કરીશું તમામ પાસાઓ પર। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।